નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગુજરાતી એકમ નંબર 4 ભૂલી ગયા પછી, જો કે એનો સાહિત્યનો પ્રકાર ભૂલી ગયા પછી એનો સાહિત્યનો પ્રકાર છે એકાંકી અને એના એકાંકીકાર છે એટલે કે લેખક છે રઘુવીર ચૌધરી। તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ સુંદર મજાનું જે એકાંકી જે આપણા ગુજરાતીના પાઠ્યપુસ્તક પાના નંબર 14 ઉપર સુંદર મજાની એક એકાંકી તમને આપેલી છે। એમાં જે એના સંપૂર્ણ જે સ્વાધ્યાય તમને પાના નંબર ઉપર એટલે કે 20 પાના નંબર ઉપર તમને આપેલું છે એમનું સ્વાધ્યાય આજે આપણે એનું સોલ્યુશન કરવાના છે વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, આપને વિનંતી છે કે શરૂઆતથી માંડીને અંત સુધી આ વિડીયોમાં બન્યા રહેજો। જોઈએ આપણે સૌપ્રથમ કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। તો આપણે શું કરવાનું છે કે આપણે પહેલો પ્રશ્ન જે આપેલો છે એમાં આપણે ખરાની નિશાની વિદ્યાર્થી મિત્રો આપણે કરવાની છે। જો સૌપ્રથમ પહેલો પ્રશ્ન કે મનીષા દેસાઈએ સુરતી કુટુંબને કોના હુમલાથી બચાવેલું? તો કે એનો જવાબ આવે છે રીંછ। ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે નરેને કઈ તાલીમ મેળવી હતી? તો કે એનો જવાબ આવે છે બી વન સંરક્ષણની। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ બંનેમાં એ અને બી છે આપણે રાઈટ કરી દેવાના છે। ત્યારબાદ આપણે બીજો, ત્રીજો, ચોથો આ પ્રશ્નો જે આપણે સ્વાધ્યાયમાં આપેલા છે એનું એક એક કરીને હવે આપણે સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો કરીએ। પ્રશ્ન બીજો જો આપેલો છે તમને કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો। પહેલો પ્રશ્ન, રીંછ માણસને જોઈને શું કરે છે? જવાબ, રીંછ માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે નરેન લગ્નના માંગા પાછા શા માટે ઠેલતો હતો? જવાબ છે એનો, તે જે કન્યા પર કવિતાઓ લખતો હતો તેણે લગ્નની ના પાડી દીધી હતી, તેથી નરેન લગ્નના માંગા પાછા ઠેલતો હતો। ત્રીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો। પ્રશ્ન પહેલો, નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી? ઉત્તર, જવાબ, નરેન જે મનીષાને ઓળખતો હતો તે સુકુમાર હતી, ડરપોક પણ હતી, તે ગરોળીથી પણ ડરતી હતી, નમણી હતી અને નાજુક પણ હતી। બીજો પ્રશ્ન, વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી દીધી કારણ કે? એનો જવાબ છે, મનીષાના પિતા વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી કારણ કે વિરાટભાઈ જાણતા હતા કે તેમની દીકરી મનીષા નમણી, નાજુક અને ડરપોક છે। મનીષા નાની ગરોળીથી પણ ડરી જતી હતી, તો જો સિંહની એકાદ ત્રાડ સાંભળશે તો તે મરી જશે અને નરેનને વિધુનું જીવન જીવવું પડશે। ચોથો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના 7-8 વાક્યમાં ઉત્તર આપો। પહેલો પ્રશ્ન, મનીષાનું પાત્ર ચિત્રણ કૃતિના આધારે કરો। તો શું વિદ્યાર્થી મિત્રો કીધું કે પાત્ર ચિત્રણ જેનું વર્ણન કરવાનું તમને કીધું છે મનીષાનું। જવાબ, ભૂલી ગયા પછી આ કૃતિ એકાંકી છે। ભૂલી ગયા પછી આ કૃતિ જે છે પાઠ છે એકાંકી એનો સાહિત્ય પ્રકાર છે। તેમાં મનીષાની નારી શક્તિનો મહિમા અને સમગ્ર નાટ્ય વસ્તુના કેન્દ્રમાં છે। લેખક મનીષાના પાત્ર દ્વારા નારી શક્તિનો મહિમા કર્યો છે। મનીષા પ્રકૃતિએ નમણી, નાજુક અને ડરપોક છે, જો કે તે આત્મબળે તેમજ પુરુષાર્થથી તે સફળતાનું શિખર પ્રાપ્ત કરે છે। વિરાટભાઈ એક શિકારી છે, તેની એક પુત્રી છે, તેનું નામ મનીષા છે। મનીષા નરેનના પ્રેમમાં છે, પણ મનીષાને પિતાની મંજૂરી ન મળતા લગ્ન કરી શકતી નથી। જે જંગલમાં નરેનને ઓફિસરની નોકરી મળી છે ત્યાં મનીષાએ એક સુંદર કુટુંબને હિંમત, સાહસથી રીંછના હુમલાથી બચાવ્યું છે, તે સાહસિક થઈ છે। મનીષાના પિતાને જાણ થતાં તેઓ પણ આનંદિત થઈ ગયા। તેને ઊંચકીને તેમણે સમગ્ર પ્રેક્ષકો સમક્ષ ભાષણ કર્યું, તું મારા કરતાં પણ ચડિયાતી છે કારણ કે તું મારી દીકરી છે, એમ કહીને તેના પિતાએ મનીષાના પરાક્રમનું ગૌરવ કર્યું, સૌને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવ્યું। તેમણે મનીષા અને નરેનને આશીર્વાદ આપ્યા કે તમારા ભવિષ્યમાં પ્રેમ, શૌર્ય અને અંકિતનો ધ્વજ ફરકાવો। મનીષાના ધૈર્ય, સમજ, જવાબદારી તેમજ ગંભીરતા જેવા ઉત્કૃષ્ટ ગુણો પ્રાપ્ત કરી પ્રેમની શ્રેષ્ઠતા સાબિત કરી અંતમાં મનીષા અને નરેનના સાચા પ્રેમની જીત થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ સુંદર મજાનું આ જે એકાંકી છે એમના સંપૂર્ણ આ પ્રશ્નોનું આપણે સોલ્યુશન જોયું। તો વિદ્યાર્થી મિત્રો, જો આ વિડીયો આપને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો, સુંદર મજાનું કમેન્ટ કરી દો અને હજી પણ વિદ્યાર્થી મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ એકવાર જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે વિદ્યાર્થી મિત્રો હું મારી ચેનલ ઉપર
ધોરણ 4થી માંડીને 12 ધોરણ સુધીના ગુજરાતી, હિન્દી, સંસ્કૃત ભાષાના વિડીયો બનાવું છું. એમાં કોઈ પાઠની સમજૂતી હોય, કવિતાની સમજૂતી હોય, સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ હોય, અભ્યાસના પ્રશ્નોના જવાબ હોય કે સ્વ અધ્યયન પોથી સોલ્યુશન બધા પ્રકારના હું વિડીયો આમાં બનાવીને મૂકું છું. તો પ્લીઝ મહેરબાની કરીને મને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બાય બાય દોસ્તો, મળીએ આગળના વિડીયોમાં. નમસ્કાર.